Anushka Sanjay. I currently in 8th standard and I am from Chaparia Primary School from Chaparia. I have participated in Math Science Fair 2026. ભારત દેશ અલગ અલગ ઋતુઓનો દેશ હોવા છતાં આજના નાગરિકોએ ફેશનના નામે વિદેશી સંસ્કૃતિનું અનુકરણ કરી ભારતીય સંસ્કૃતિને તરછોડે છે. હાલના સમયમાં ખાસ કરીને લોકોને પેટની સમસ્યા જેવી કે પાચન, ગેસ, એસિડિટીથી પીડાઈ રહે છે. તેની સાથે સાથે બીપી અને ડાયાબિટીસ રોગનું પ્રમાણ કૂદકીને કૂદકે વધી રહ્યું છે, જેનું મુખ્ય કારણ કોઈ પણ ઋતુમાં ગમે તે જે મળે તે ખાઈ લેવું, જે શરીરને અનુકૂળ ન પણ હોય. કેમ કે મનુષ્યનું શરીર 3 દોષોનું બનેલું છે, જે વાત, પિત્ત અને કફ. ખોટી આહાર પદ્ધતિથી વાત, પિત્ત અને કફનું સંતુલન જળવાતું નથી, જેના કારણે દોષોનું પ્રમાણ વધે છે અને શરીર રોગનું ઘર બને છે. સ્વસ્થ જીવન જીવવા માટે આપણા ઋષિમુનિઓએ બનાવેલી આયુર્વેદિક ઋતુ મુજબ આહાર લઈ સ્વસ્થ અને રોગમુક્ત જીવન જીવી શકાય. અમારો કૃતિ તૈયાર કરવાનો હેતુ એ છે કે આજના આધુનિક યુગમાં આપણા ઋષિમુનિઓએ બનાવેલી આયુર્વેદિક જીવનશૈલી પ્રમાણે દિનચર્યા રાખીએ અને સ્વસ્થ રહીએ. My classmate Seema will further brief you about this project. Namaste, my name is Chauhan Seema Dipsi. I currently in 8th standard. I am from Chaparia Primary School from Chaparia. I have participated in Math Science Fair 2026. This project is inspired by our teacher Khyatiben Patel. શા માટે આયુર્વેદિક પદ્ધતિથી આહાર આયોજન શ્રેષ્ઠ? તો આપણા દેશ અને રાજ્યની પ્રાદેશિક આબોહવા અને રહેણી કહેણી પ્રમાણે આપણે આબોહવા છોડી વિદેશી આહાર અપનાવે છે, જેમાં પિઝા, બર્ગર, ચીઝ, મેદો, માયોનીઝ, બ્રેડ વગેરે ખાવા લાગ્યા છીએ, જેના કારણે ભારત દેશમાં સૌથી વધુ બીમારીઓ જેવી કે બીપી, ડાયાબિટીસ, હૃદયરોગ અને કેન્સર જેવી જીવલેણ બીમારીઓની સામેથી આમંત્રિત કરી રહ્યા છે. ફાસ્ટફૂડ અને હોટલોનું ચલણ પણ વધ્યું છે. હાલ આપણે ઋતુ પ્રમાણે ખોરાક ન ખાતા બજારમાં જે ખોરાક મળે તેનું સેવન શરૂ કરી દીધું અને ઋતુ પ્રમાણે ખોરાક ન હોવાથી રસાયણોનું પ્રમાણ પણ વધુ હોવાથી આપણું શરીર બીમારીઓનું ઘર બને છે. માટે જ ઘરનું અને ઋતુ પ્રમાણે પ્રાદેશિક આબોહવા મુજબનું વાઘભટ ઋષિએ તૈયાર કરેલ અષ્ટાંગ હૃદય અને ચરક સંહિતા મુજબનું આયોજન કરી વ્યક્તિને નિરોગી અને સ્વસ્થ જીવન જીવી શકાય. ઋતુ પ્રમાણે દિનચર્યા. ભારત દેશમાં 3 મુખ્ય ઋતુઓ છે અને તેમાં 6 પેટા ઋતુઓ છે. ઋષિ વાઘભટ્ટે અષ્ટાંગ હૃદય અને ચરક સંહિતામાં જણાવ્યા અનુસાર ઋતુઓને વહેંચી છે. દરેક ઋતુમાં શરીરની જરૂરિયાત અને પ્રકૃતિ બદલાય છે, જેથી ખોરાકમાં પણ ફેરફાર કરવો જરૂરી છે, જે આજના ડાયટ પ્રમાણે વધુ ગુણકારી છે. તો આજના આધુનિક યુગમાં આપણે સૂવા ઉઠવાની સમયની સાથે ખોરાકમાં પણ વિદેશી સંસ્કૃતિનું અનુકરણ કર્યું છે. જેનાથી તેમને ની રિપ્લેસમેન્ટ, હાર્ટ એટેક અને કેન્સર જેવા રોગ નહિવત જેવા હતા. જ્યારે અત્યારની દિનચર્યામાં સૂવા ઉઠવાની સમયની સાથે ખોરાકમાં પણ વિદેશી સંસ્કૃતિનું અનુકરણ કરી રોગ વધાર્યા છે, જેનાથી આયુષ્ય પણ ઘટ્યું છે. રાત્રે વહેલા જે સૂવે વહેલા ઉઠે નહીં, બળ બુદ્ધિને ધન વધે વળી સુખમાં રહે શરીર. આ કહેવત વિજ્ઞાનને અનુરૂપ છે, જેથી મળત્યાગ પણ સમયસર થઈ જાય અને પાચન શક્તિ પણ વ્યવસ્થિત કામ કરે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે. દંતમંજનની ક્રિયા. પહેલાના સમયમાં લોકો દંતમંજનની ક્રિયા માટેની બાબત કરતા હતા, જેના કડવા રસથી મુખમાં દુર્ગંધ અને જીવાણુનું કુદરતી ક્રિયાથી નાશ થતો હતો. પરંતુ આજના ફાસ્ટ સમયમાં હવે દાંતન કરવાની પદ્ધતિ રહી જ નથી. કેમિકલયુક્ત ટૂથપેસ્ટે દાંતનનું સ્થાન લઈ લીધું છે. પરંતુ જો સમય બચાવવા માટે દાંતન ન થાય તો હળદર, ફટાકડી, લવિંગ, સિંદવ, લીમડાના સૂકા પત્તા અને સરસવના તેલના પેસ્ટ બનાવી આંગળીથી મસાજ કરવી, જેથી દાંતની મજબૂતાઈ વધે છે અને કેમિકલયુક્ત ટૂથપેસ્ટથી કેન્સરનું જોખમ પણ ઘટે છે. સ્નાન ક્રિયા. પહેલાના સમયમાં સ્નાન કરવા લોકો નદીમાં જતા, જેથી નાભે સુધી પાણી રહેવાથી મૂત્રત્યાગની ક્રિયા સારી રીતે અને ઝડપથી થતી હતી. એની સાથે નાહવામાં મુલતાની માટીનો ઉપયોગ કરતા હતા, જ્યારે અત્યારે કેમિકલયુક્ત સાબુ, શેમ્પૂ વાપરવા લાગ્યા છીએ. માથું ધોવા પહેલા ખાટી છાશ, આમળા, અરીઠા અને શિકાકાઈનો ઉપયોગ થતો હતો, જેથી વાળ તથા ચામડી સ્વસ્થ રહેતી. યોગ ભગાવે રોગ. હાલના સમયમાં લોકો જીમમાં જાય છે, પરંતુ આપણા યોગ જીમ કરતાં પણ વધુ અસરકારક છે. એમાં પણ સૂર્ય નમસ્કાર જો 60-70 જેટલા કરીએ તો 400 જેટલી કેલરી બળી જાય છે, જે 1 કલાકના જીમ કરતાં પણ વધુ અસરકારક છે. હાલ 3-1 મહિના પહેલા હરિયાણાના સંદીપ આર્ય જંગડા, જેમને 37 કલાક સતત સૂર્ય નમસ્કાર કરીને 20,000 સૂર્ય નમસ્કાર કર્યા હતા, તેમને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવી છે. પોલેન્ડના વૈજ્ઞાનિકો તેમની પર રિસર્ચ કરી રહ્યા છે.
ઋતુ પ્રમાણે ભોજન પ્રણાલી સમજીએ એ પહેલા ઋતુઓનો પરિચય મેળવી લઈએ. આપણી મુખ્ય 3 ઋતુઓ છે: શિયાળો, ઉનાળો અને ચોમાસું. શિયાળામાં 2 પેટા ઋતુ, હેમંત અને શિશિર. હેમંતમાં કારતક અને માગશર એટલે કે નવેમ્બર અને ડિસેમ્બર. શિશિરમાં પોષ અને મહા એટલે કે જાન્યુઆરી ફેબ્રુઆરી. ઉનાળામાં 2 પેટા ઋતુ, વસંત અને ગ્રીષ્મ. વસંતમાં ફાગણ અને ચૈત્ર એટલે કે માર્ચ એપ્રિલ. ગ્રીષ્મમાં વૈશાખ અને જેઠ એટલે કે મે અને જૂન. ચોમાસામાં 2 પેટા ઋતુ, વર્ષા અને શરદ. વર્ષામાં અષાઢ અને શ્રાવણ એટલે કે જુલાઈ અને ઓગસ્ટ. શરદમાં ભાદરવો આસો એટલે કે સપ્ટેમ્બર અને ઓક્ટોબર. સીમાએ જે ઋતુચક્ર વિશે સમજાવ્યું, પછી ઋતુ પ્રમાણે ભોજન પ્રણાલી વિશે સમજીએ. સવારે રાજા જેવું, બપોરે ગરીબ જેવું અને રાત્રે રંક જેવું. હેમંત શિશિર ઋતુમાં આહાર. આ ઋતુમાં ઠંડી વધે છે. શરીરની પાચન ક્રિયા સૌથી તેજ આ ઋતુમાં થાય છે. આ સમયે પાચન શક્તિ નબળી પડી જાય છે. સવારમાં ઉઠીને હાલ ડિટોક્સ વોટરનું મહત્વ છે, પણ આપણા આયુર્વેદિકમાં આ ઋતુ પ્રમાણે પાણી પીવાતું આવ્યું છે. હેમંત શિશિર ઋતુમાં આહાર. આ ઋતુમાં વાયુ દોષ વધે છે. ડિટોક્સ વોટરમાં સૂંઠનું પાણી, આદુ હળદરમાં તુલસીનું પાણી, ધાણા જીરુંનું પાણી. પથ્યકર આહાર એટલે કે પાચન થઈ શકે તેવા આહારમાં બાજરી, ઘઉં, અડદની દાળ, જુવાર, દહીં, ગોળ, સૂકો મેવો, દૂધ, ખજૂર, ખીચડી, ચણા, ઘી વગેરે ખાવું જોઈએ. અને અપથ્યકર એટલે કે પાચન ન થાય તેવા આહારમાં વધુ પડતા તીખા, વાસી આહાર એટલે કે સમોસા, કચોરી વગેરે. વસંત અને ગ્રીષ્મ ઋતુમાં આહાર. આ ઋતુમાં વાતાવરણમાં ફેરફાર થાય છે, એટલે કે ઠંડીમાંથી ગરમીની શરૂઆત થાય છે. આ સમયે પાચન શક્તિ નબળી પડી જાય છે. આ ઋતુમાં કફ દોષનું પ્રમાણ વધે છે. ડિટોક્સ વોટર એટલે કે સૂકા ધાણા અને સાકરનું પાણી, લીંબુ ફુદીનાનું પાણી અને લીમડાના મોલનું પાણી. પથ્યકર એટલે કે પાચન થાય તેવો આહાર. કારેલા, સૂકી મેથી, કડવી ભાજી, આદુ, મગ, કાળા મરીનો ઉપયોગ વગેરે. અને અપથ્યકર એટલે કે ઘી, ચીકણો આહાર, ભારે આહાર, ખાટો આહાર વગેરે. વર્ષા અને શરદ ઋતુમાં આહાર. આ ઋતુમાં પિત્ત દોષ વધે છે. ડિટોક્સ વોટરમાં ધાણા જીરુંનું પાણી અને મેથીનું પાણી. પથ્યકર એટલે કે પાચન થઈ શકે તેવા આહારમાં શેરડી, દૂધ, દાડમ, ચોખા, મોસંબી, બાજરી વગેરે ખાવું જોઈએ. અપથ્યકર આહારમાં મીઠાઈ, આલ્કોહોલ, ચા, કોફી, દહીં, તીખો આહાર વગેરે ના ખાવું જોઈએ. સ્ટ્રેસ એટલે કે ચિંતા. વ્યક્તિના જીવન માટે સૌથી અગત્યનો મુદ્દો હોય તો તે સ્ટ્રેસ છે. આહાર ગમે તેટલો સારો હોય, પરંતુ સ્ટ્રેસ અને ચિંતા જો વ્યક્તિને હોય તો સારો આહાર હોવા છતાં વ્યક્તિ પોતાના શરીરને બીમારીનું ઘર બનાવે છે. ઓબેસિટી એટલે કે સ્થૌલ્ય. બેઠાડું જીવન એટલે કે ઓવર ઇટિંગ, લેસ એક્સરસાઇઝ, અતિ આહાર, આહારનો અતિયોગ, આનુવંશિક એટલે કે વારસાગત, અંતઃસ્ત્રાવી ગ્રંથિઓના રોગો, સ્ટીરોઇડનું વધારે પ્રમાણમાં સેવન અને મનોવસાદની દવાઓ. કીટો ડાયટ, લો ફેટ ડાયટ, નો કાર્બ ડાયટ, ફાસ્ટિંગ ફોર્મ્યુલા, કચ્ચા ડાયટ, હર્બલ લાઈફ, એમવે. આ બધા ડાયટ જનરલી બધાને માફક આપતા નથી, કારણ કે વ્યક્તિની પ્રકૃતિ, શરીરનું બળ, જઠરાગ્નિની શક્તિ અને ઉંમર અલગ અલગ હોવાને કારણે આ ડાયટ ઉપયોગ નથી. એક જ પ્રકારના ડાયટ બધા જ વ્યક્તિઓને લાગુ ન કરી શકાય. વ્યક્તિની પ્રકૃતિ દોષાનુસાર 7 પ્રકારની હોય છે, જેથી આયુર્વેદિક ચિકિત્સકની સલાહ અનુસાર મનુષ્યની પ્રકૃતિ, વાત, પિત્ત અને કફ પ્રમાણે ડાયટ નક્કી કરી શકાય.